brought to you by V-Guard. જે પ્રકારની સ્થિતિ છે ગુજરાતના ચૂંટણી રણમાં, ત્યાં દિવસે ને દિવસે જ્યારે અલગ અલગ પ્રકારના કેન્દ્રીયથી લઈને પ્રાદેશિક નેતાઓ નિવેદન આપી રહ્યા હોય, વિવાદો પણ અહીં સર્જાઈ રહ્યા છે, ત્યારે આપણે પાછલા 3 ચૂંટણીના પરિણામ જે છે તે બતાવીએ અને ખાસ કરીને ટકાવારી પર સૌથી પહેલાં નજર જશે. આપ જુઓ તો 2009માં ભાજપને 15 સીટો મળી હતી અને 11 સીટો કોંગ્રેસને મળી હતી. મતોની ટકાવારીમાં એટલો ફરક નથી, 3.5% જેટલો ફરક જોવા મળી રહ્યો છે. ત્યાંથી 5 વર્ષ બાદ જ્યારે સીએમ તરીકે તત્કાલીન સીએમ પીએમ તરીકે પ્રોજેક્ટ થયા, ત્યારે 2014માં 26-0 અને 26-0 સાથે જોવા જેવી વાત એ છે કે અહીં આપ જુઓ 2009માં માત્ર 3%નો ફરક છે, તે અહીં 27%નો થઈ ગયો. 60% વોટ બીજેપીને મળ્યા છે અને 33.5% જ કોંગ્રેસને મળ્યા, એટલે કોંગ્રેસના 10% વોટ ઘટ્યા. ત્યારબાદ આપણે 2019માં જઈએ તો 2014થી આપ કમ્પેર કરો, સીટો 26 જાળવી રાખી. ભારતીય જનતા પાર્ટીની 63.1 એટલે 3.1% મત તેમના પક્ષમાં રહ્યા, જ્યારે 33.5થી કોંગ્રેસ 32.6 પર આવી ગઈ. અહીં પણ 1% ઓછો થયો. એટલે પાછલા 3 ચૂંટણીના પરિણામ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કઈ રીતે ગુજરાતના ડાયનેમિક્સ પોલિટિકલી બદલાયા. 2009માં કોંગ્રેસને સફળતા ચોક્કસ મળી હતી, 15-11 હતું. ત્યારબાદ 26-0 થયું અને આ વખતે જે પ્રકારની સ્થિતિ છે તેમાં કોંગ્રેસ બરાબરની ટક્કર આપી રહી છે. તો સાબરકાંઠા ચૂંટણી જુઓ, સાબરકાંઠાની બેઠકની ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે 2009માં જીત થઈ હતી ભાજપની, 14માં અને 19માં તો ખરી. એટલે અહીં ભાજપની એ પરંપરાગત બેઠક લાગે છે. છેલ્લા 15 વર્ષથી આપ જુઓ તો સત્તા સાબરકાંઠામાં ભાજપ જોડે રહી છે. મતની ટકાવારી આપ જુઓ, 2009માં 49.04%, 2014માં 67% વોટિંગ થયું અને 2019માં લગભગ એટલું જ વોટ કહી શકાય કે જે સાબરકાંઠા બેઠક પર જોવા મળ્યું. પરંતુ 49થી 67 જે થઈ તે નોંધનીય હતી, કારણ કે પીએમ તરીકે પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીને કર્યા હતા. પાટણમાં જુઓ, 2009માં કોંગ્રેસ જીતી, 2014 અને 19માં સૌને ખ્યાલ છે તે મુજબ તમામ બેઠકો હારી. એટલે આ બેઠક જે છે તે લગભગ 10 વર્ષથી કોંગ્રેસ જીતી નથી. પરંતુ પાટણ લોકસભા અંતર્ગત જે વિધાનસભાઓ આવે છે એમાં પણ 7માંથી 3 કોંગ્રેસ પાસે છે, 7માંથી 4 કોંગ્રેસ પાસે છે. હવે એ સ્થિતિ પાટણ પણ જોવા મળી રહી છે ને એટલે જ રાહુલ ગાંધી પણ અહીં પ્રચાર કરવા માટે આવ્યા હતા અને અહીં મોદી પણ જોર લગાવી રહ્યા છે, કારણ કે આ ઉત્તર ગુજરાતની આ બેઠક એવી છે કે જે રસાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. Brought to you by V-Guard.